કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જાણીશું, જો તમારે અબ્રોડ એટલે કે વિદેશ ભણવા જવું હોય તો કઈ પ્રકારની લોન લેવી પડે, કઈ બેંક બેસ્ટ છે, એના વિશે આપણા વિડીયોમાં જાણીશું. હવે બેસ્ટ એજ્યુકેશન લોન ફોર અબ્રોડ. આજના સમયમાં ગ્લોબલ એજ્યુકેશન એક પ્રતિષ્ઠાનો વિષય નથી, એક ઉજ્જવળ કારકિર્દીનો વિષય છે. પરંતુ જો તમારે વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવું હોય તો તેના ખર્ચો લાખોમાં હોય છે. જો મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આમાં ભણવા જવું હોય અબ્રોડ તો તેના માટે થોડું મુશ્કેલ બને છે. તેથી તેના માટે લોન એ બેસ્ટ ઓપ્શન છે. હવે ભારતીય બેંક વ્યવસ્થા એટલી હવે સરળ બની છે કે તમે કોઈ પણ પ્રોપર્ટી ગીરવે રાખ્યા વગર મોટા રકમની લોન મેળવી શકો છો. હવે આ વિડીયોમાં આપણે એજ્યુકેશન લોનના પ્રકારો અને વ્યાજ દર અને એક સરકારની ખાસ યોજના છે તેના વિશે જાણીશું. હવે એજ્યુકેશન લોનના પ્રકાર. બે જાતની એજ્યુકેશન લોન હોય છે. પહેલી છે સિક્યોર્ડ અને બીજી છે અનસિક્યોર્ડ. જ્યારે તમારે બેસ્ટ એજ્યુકેશન લોન માટે એપ્લાય કરવાનું થાય ત્યારે તમારે પહેલાં આ બેમાંથી કઈ લોન માટે એપ્લાય કરવું તે પસંદ કરવું જરૂરી છે. ફર્સ્ટ છે સિક્યોર એજ્યુકેશન લોન. આ લોનમાં બેંક પાસે તમારે સુરક્ષા તરીકે કોઈ પણ મિલકત જેમ કે ઘર, જમીન અથવા ફિક્સ ડિપોઝિટ ગીરવી મૂકવી પડે છે. આનો ફાયદો એ છે કે તમને ખૂબ ઓછા વ્યાજ દરે લોન મળે છે, 8થી 9% વ્યાજ દરે, અને લોનની રકમ ખૂબ મોટી હોય છે, 1.5 કરોડ. હવે બીજું છે અનસિક્યોર્ડ એજ્યુકેશન લોન. જો તમારી પાસે ગીરવી મૂકવા માટે કંઈ મિલકત નથી, ઘર, મકાન કંઈ નથી, તો તમે આ લોન માટે એપ્લાય કરી શકો છો. લોન વિદ્યાર્થીના એકેડેમિક રેકોર્ડ અને સહજ અરજદારની જે આવક હોય છે તેના આધારે અને તેનો વ્યાજદર નક્કી થાય છે. તેનો વ્યાજદર થોડોક ઓછો હોય છે, 10.5% લઈ અને 13% સુધી તેનો વ્યાજદર હોય છે. અને આ લોનમાં તમને 40 લાખથી લઈ અને 75 લાખ સુધીની મર્યાદા હોય છે. હવે ઇન્ડિયાની ટોપ 5 બેંક જોઈએ જે અબ્રોડ સ્ટડી માટે ખૂબ સહાયકારક છે લોન આપવા માટે. ફર્સ્ટ બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI. SBI ગ્લોબલ એડવાન્ટેજ સ્કીમ વિદેશ જવા જે વિદ્યાર્થી માંગતા હોય છે તેની પ્રથમ પસંદગી છે. તેઓ માત્ર 8.5થી લઈ 8.5%ના વ્યાજદર ઉપર લોન મેળવી શકે છે અને તેમાં પણ છોકરીઓ માટે 0.50%ની છૂટ છે. હવે બીજી બેંકનું જોઈએ તો બીજી બેંક છે બેંક ઓફ બરોડા, BOB. બરોડા સ્કોલર નામની આ યોજના હેઠળ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ માટે ખૂબ જ ઓછા વ્યાજદરે તમે લોન મેળવી શકો છો. હવે ત્રીજી બેંક છે HDFC. આ ભારતની એવી પ્રથમ બેંક છે જેમાં તમારે ખૂબ ઝડપથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે. અને ચોથા નંબરે જે બેંક છે તેનું નામ છે એક્સિસ બેંક. એક્સિસ બેંક દ્વારા વિદેશ અભ્યાસ માટે કોઈ પણ લિમિટ વગર તમને લોન આપવામાં આવે છે. અને પાંચમી અને છેલ્લી બેંક છે HDFC બેંક. જો તમારે સ્કોલરશિપ મેળવવી હોય તો આ બેંક તમને કોલેટરલ વગર 50 લાખ સુધીની લોન આપે છે. હવે આપણે જોઈએ ગુજરાત સરકારની બિન અનામત નિગમની 4% લોનની સહાય. ગુજરાતના વિદ્યાર્થી માટે એક વિશેષ સુવિધા છે. ગુજરાતના બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ એટલે કે GUEEDC દ્વારા જે વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે જવા માંગે છે તેમને 15 લાખ સુધીની લોન માત્ર 4%ના સાદા વ્યાજ દરે આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીઓએ 12માં 60% અથવા તેથી વધુ ગુણ મેળવેલા હોવા જરૂરી છે અને તેની પરિવારની જે વાર્ષિક આવક હોય છે તે આ સ્કોલરશિપની મર્યાદા પ્રમાણે હોવી જોઈએ. તો એ બેસ્ટ એજ્યુકેશન લોન અબ્રોડ સ્ટડીઝ માટે એપ્લાય કરી શકશે. અને આ જે સ્કોલરશિપ છે તે માત્ર ગુજરાતમાં જે વિદ્યાર્થીઓ છે તેના માટે જ છે અને તે ખૂબ મોટું આર્થિક હથિયાર છે.
હવે આપણે મેઇન મુદ્દો જોઈએ, લોન એપ્લિકેશન પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ. ફર્સ્ટ ઓફ ઓલ, યુનિવર્સિટીની પસંદગી. પહેલાં તમારે પસંદગીની વિદેશી યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું અને એડમિશન લેટર પ્રાપ્ત કરવો પડે. જ્યારે તમે એડમિશન લો છો વિદેશની યુનિવર્સિટીમાં ત્યારે તેનો એડમિશન લેટર પ્રાપ્ત કરવો પડે. હવે લોન રિસર્ચ. વિવિધ બેન્કોના વ્યાજદર અને પ્રોસેસિંગ ફીની સરખામણી કરો. જ્યારે તમે લોન માટે એપ્લાય કરવાની વિચારો છો ત્યારે અલગ અલગ બેંક વિશે રિસર્ચ કરો અને તેનું શું છે પ્રોસેસિંગની ફી અને વ્યાજદર એ બધું જાણી લો. ડોક્યુમેન્ટ સબમિશન. પાસપોર્ટ, એડમિશન લેટર, 10-12ની માર્કશીટ અને ડોક્યુમેન્ટની તૈયારી કરો. વેલ્યુએશન. જો સિક્યોર્ડ લોન હોય તો બેંક તમારી માલિકીનું વેલ્યુએશન કરાવશે. સેક્શન અને ડિસ્બર્સમેન્ટ. લોન પાસ થાય પછી બેંક સીધી યુનિવર્સિટીના ખાતામાં ટ્યુશન ફી ટ્રાન્સફર કરશે. હવે ડિસ્ક્લેમર પહેલાં સાંભળી લેજો વિદ્યાર્થીઓ, ખાસ નોંધ લેજો. આ બેસ્ટ એજ્યુકેશન લોન ફોર અબ્રોડ સ્ટડી માત્ર શૈક્ષણિક માહિતી માટે છે. લોનના નિયમો, વ્યાજદર અને પાત્રતા જે તે બેંકના આંતરિક નિયમોને આધીન હોય છે. કોઈપણ લોન એગ્રીમેન્ટ પર સહી કરતા પહેલા તમામ શરતો કાળજીપૂર્વક વાંચવી. થેન્ક્સ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.